બેઠા એ જ મોટામાં મોટું અજ્ઞાન છે ભાઈ. અને આટલા વર્ષે હીરો જ્યુસા ચોપડીઓ વચવાથી સાહેબ આ હીરો જ્યુસા હીરો આવરણ કયો મને બાપજી. ગોપીચંદ 92 લાખ મારવાનો ધણી ભક્તિની પ્રાપ્તિ કરવા માટે આમ પલમાં આ બધો વૈભવ છોડવા તૈયાર થયા હોય તો આપણા હાથમાં તો ઢેપો જ છે, બીજું કશું છે? પેલા હોનાના પાટલે બેહવા વાળા, હોનાના એકરા કોરવા વાળા, હોનાની થાળીઓમાં ખાવા વાળા અને પલમાં આ વાતને જાણવા મેવાડની રાણી મીરાબાઈ આ વાતને પામવા માટે વૈભવનો જો લાત મારતી હોય બાપ તો ઈમાન લેવલે તો હજી તો 1% આપણા પર હાંતો છે નહીં. તોય ફદુ હું ઈમો તોય ના નંબર લાગતો હોય. એટલે આ તમે મોટા ડીએસપી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે મોટા વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, પણ ઘરવાળો આગળ વડાપ્રધાન ના ઘેર જાય એટલે એની બૈરી સલામ પર કે વડાપ્રધાન આયા એવું કબે હો એમ કે આખા જિલ્લાનો કલેક્ટર તમે આમ કરો એની ઘરવાળી એમ કે ઓ સાહેબ આવો એમ કે શાકભાજી લાયા છો તો ઘરમાં નહીં લે આપણી સત્તાઓ ઠેકોણા પાડતી હું બહાર તાનું મૂછો બરોબર કરો છો તાન. અને મને ખબર છે બેન ના કીધું કે ભલે ને બહાર આખા ગામનું પદ પદાવતા હોય પણ બૈરો એમ કે બસ જન્મ નહીં જવાનું તો બોલો ગગો ના જાય તાન. ભલે એનો ચોય નોમ નહીં, શિયા પાસરે બાપાનું નામ, ઘરમાં બાપાનું નામ, સર્ટિફિકેટ માં બાપાનું નામ, ખેતરમાં બાપાનું નામ, વાટકી ઉપર બાપાનું નામ, પણ પૂછ્યા વગર વાટકી કોક ના આલજો ખબર પડે હમણાં કેટલા છે મણ થાય છે ટકા ખબર છે કે આઈ માંથી નીકળેલા થા બધા આયા છે રાય ઓહ બૈરો ન તો હમ જોઈ તારા ભૂખા નીકળી ગયા છે કેવી ભક્તિ થતી. રાતી પર જન્માવ 5 વાગે દંડી લઈને બેહા કરું ભારતતા બૈરો શરત કરે ભજનમાં જવું તો સવારે 5 વાગે આવી જવાનું. હાચે થક ખોટી પડીને ઉભરા થાવ બહુ એટલે ખબર પડે. આ જો નમૂના એક એક બધા હા જુઓ આ ઈ સમજો ને તાને આમ હખવારો થયો છે. 2 જણ 2 ગાડીઓમાં હવા પૂરી ને તાને અમે હેડી છે અમે નક ભૂખા નીકળી જાય તો એ બચારા સોડો મને ભજન માં આવે અને હોજ પર રાતી ભજન પતિ એટલે ફટાફટ પાછા ઘેરે નાખી જાય કે 5 વાગ્યાનો પેલો નો વાયદો હોય અને આખી જિંદગી તૂટીને મરી ગયા હું હાથમાં. અલે આ બેનો ના બાલો ના તો પોપટા આવે છે તમારા મૂછો ના હું પોળ હું આવે અમે મેલો ને પછી સંતો કીધું કા પૂજા ભોજ કરો છો તાન. તમને એમ લાગતું એક બાપજીને બધી ચોઈ ખબર પડશે પણ મારી એ જ દશા છે એટલે તમારી ચિંતા કરવાની. પણ મારા હકવારો ભક્તિમાં વળ્યો છે કે એટલે આમ સત્સંગ કર્યો કે એટલે ઘેર જો કોકા ગાપા સિવાય ને તો હું યાદ કરું કે પેલું બેન તમે પતિ સેવાનું કોક નતો કેતો રાતી એટલે ફટ લઈને પાછી ગાડી હમી એટલે મારે એટલો ફાયદો થયો છે. મારે બીજું કોઈ નહીં કહેવાના સત્સંગ ની કે છે આ ઉતારે છે સાંભળી દે તો જો આ હોભરો મહાપુરુષો કી જીવનમાં ભાઈ જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે બાપ. જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે. પશુ પક્ષી નું જાનવર જો આનંદથી જીવન જીવતો હોય બાપ અને મનુષ્ય થઈને આપણને આપણા જીવનમાં કોઈ આનંદ નહીં સારું કોઈ શાંતિ નહીં આટલો બધો આ સુખ સગવડનો આટલો બધો સાધનો છતાંય જો આપણે શાંતિ ના મેળવી શકીએ તારા આપણા જેવું કમભાગી કોઈ નહીં બાપ. આગળના વડવાઓ પહાણ આટલો બધો સાધનો નતો આટલો બધો વૈભવ નતો તો એ પ્રેમથી જીવન જીવતા હતા બાપ. 4-5 ભાઈઓ હોય તો બધા હળીમળીને જીવન જીવતા હતા. 4-5 ભાઈઓનો આખો વસ્તાર આખી જિંદગી મોટો થઈ જાય તો એ કોઈ જુદાગરો નતો અને બધા હળીમળીને ભાવથી રહેતા હતા. અને આજે આટલો બધો વૈભવ આટલી બધી સંપત્તિ આટલો બધો સાધનો છતાંય આપણામાં રાગ દ્વેષ વેર ઝેર આટલું બધું સારું ભક્તિનો સાધનો આપણા દેશમાં વધારે. રોજ સવારે તો ઉઠીને મંદિરમાં જ્યાં વગર તો પાણી નહીં પીતી પણ લોકોનું તો રાહતારવા નાખો છો હું ફોડવા દો છો. આટલી જો આપણામાં સમજણ ના બાબા આટલું આટલું કરવા છતાં જો આપણામાં આ મલિનતાઓ ના મટે એને ભક્તિ ના કહેવાય. એ તો બધો ડોળ છે બાપ. આગળના પુરુષોએ પોતાનું જીવન ભક્તિ બનાવી દીધું. જેસલનું જીવન ભક્તિ બની ગયું, જેસલનું જીવન ભજન બની ગયું, મીરાબાઈનું જીવન ભજન બની ગયું, નરસિંહ મહેતાનું જીવન ભજન બની ગયું. ભજન ગાયા બાયા નથી ભાઈ. આ તો આપણે મંડે છે આ ગાવાના બધું એ પુરુષે આ કર્યું જ નથી પણ એવાનું જીવન સત્સંગ ને ભજન બની દીધું બા. આજે એવાનું ભજન આપણા અડધી રાતે યાદ કરીને ગાવા પડે છે. એટલે આપણા ત્રીજી પેઢીના ડોહન યાદ નહીં કરતા નહીં વનહુ કા આદર્યા છે ત્યારે હોય પણ એ કોક કરીને જ્યાં છે ભાઈ એટલે બાપા કરીને યાદ કરવું પડે છે. જેમ કે જીવનમાં કોક ઉતારીને જતા રહ્યા આખા વિશ્વનો સંદેશો આલીને જતા રહ્યા.
ગાંધીજીને એક ફિલોસોફરે પૂછ્યું હતું કે મહાત્માજી આપના જીવન વિશેનો કોઈક સંદેશો લખાવો, તો કે હું દુનિયામાં બધાને પીરસું, કે મારું જીવન એ જ મારો સંદેશ, એ લખવામાં આવે નહીં, હું જેવું જીવું છું એ જ આખા વિશ્વનો સંદેશ છે બાપ, મારી માં લખીને બતાવવાની જરૂર નથી. આજે આપણે લખેલો વચ્ચે છે, ગીતા વચ્ચે, રામાયણ વચ્ચે, ભાગવત વચ્ચે, આ બધું વચ્ચે, પણ એમાંથી એકે ઉતારીએ ખરા હોય? અને ઉતર નહીં ને ત્યાં સુધી મહાપુરુષો की ભક્તિ ના કરે. એટલે રામ ની ભક્તિ કરે, કૃષ્ણ ની ભક્તિ કરે, પણ કૃષ્ણ નું રામ જે કઈ જાય એ કરે ખરો? ના, એ નહીં, એ તો કાઠું પર બાવજી. પાછો ગાય ખરો, રામ કી 14 વર્ષ કી બાપાનું વતન પારવા માટે કી વનમાં જ્યા, એટલે તારા બાપા ખેતરમાં જવાન કી જોય ખરો? ઈ તો ડોહાન મોકલા કે જીવન કી નવરા બેહી રહ્યા છે ના કે તમે જો તાર રામ નો ગંઠ હુકા ખખડાય કરે છે નકામો. જે મહાપુરુષો કઈ જશે, જે કરીને જશે એ કરવું નથી બાપ. અને આપણે એમની માદરી છે એટલે કોઈ ફરક પડતો નથી. ડોક્ટર ના અહીંથી દવાઓ તો લખી લાયા છે, પણ દવાઓ ગરવી નથી, ખાલી વાંચી જવાનું લિસ્ટ, ખાલી શ્લોકો બધા વાંચી જવાના, પણ કોઈ ગુણ ભાન ખબર છે કે શ્લોકો હોગી છે. અમે આમ દેહના નાતા કહેવાય નહીં, પણ કહું અમે દેહના નાતા બહુ મણ, એટલે તો કશું બાકી જ ના રહે. પણ સારું છે અમે અમારા ધંધામાં બેઠા, અમારા બાપાએ પેલા જ કાઢ નાખ્યા મિલ થાટ બોમણ મહિને હલવાણું લે. હા, તો તમે જુઓ તો બધા જ તમને જેટલો લઠ્ઠો પકડાયો કોને પકડાયો? ઓમાં કોઈ હોય ને તો ભાઈ તમે ખોટું ના લગાડતા હો બાપ. આ તો મારા એકલાની વાત કરું, તમે કોઈ હોય તો પાછા ને કે બાપુ કાસા મનકી આ બધો લઠ્ઠો આપણે ગાલ્યો હે, અને એમાં ફસોણાયા કોણ પાછા? આપણે એટલે આટલું બધું હોવા છતાં આટલો બધો વિજ્ઞાન યુગ, આટલો બધો યંત્ર યુગ, તમે જુઓ તો બીજી બધી રીતે આપણે આગળ છીએ. ચંદ્ર ઉપર, મંગળ ઉપર ના બધામાં શોધખોળ કરી, પણ આ 5 તત્વના પૂતગળ ની અંદર હું કોણ છું એ હજી ખબર પડી નથી. અને એ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી બધું જાણેલું નકામું છે. શું કરવાનું ભાઈ? તમે આખા ગામનું બી વરાવતા હોય, પણ રસ્તામાં નીકળ્યા હોય બલિયારી આડી ઉતર અને પાછા વરો, એ બહાદુર કેવાય કે બબા કેવાય? એટલે ઓમ આખા ગામને તમે પદપદાવો છો, તને બિલાડી થી હુકા પાછા રાખી શકન હવરા ના થયા બાપ. તને બિલાડો કોઈ દારો પાછો વર્યો? કારો નકામાં મળે છે તે ઉંદરો નહીં મળે એવું એ રહે પાછો વર્યો. અરે આ જગત તમારું એકલોનું નથી, આ બ્રહ્માંડ બધાનું છે. એમાં હાપોરીઓ ને બિલારો ને કૂતરો ને બધો જેમ જેમ જેને જેમ ફરવું એમ ફરે. મને હે ને નરે છે બધું, ગધેરો ને કશું ના નરે તો મને બધું નરે હે. પણ બધી બ્રાંચીઓ કોનામાં છે? માણસ નામ જ છે ભાઈ. ભેંસ ભૂત થયું એવું હોભર્યું, તને ભેંસોનું વર્ગ્યું એવું હોભર્યું, અમારા ગામનો કૂતરો થયો એવું હોભર્યું, તને કૂતરો ને વર્ગ્યું એવું હોભર્યું. તારા બધો લઠ્ઠો તમારા થવાનું એ તમારા ને પહેવાનું એ તમારા પાછું. કેમ આ ડોહો થયા છે તે થોય જ કદાન ડોહાને પહેલા તું હરખા બેહાર દીધા હોત અને બેહારી ટોલ્લો બોલ્લો કરી દીધો હોત તો ફરસી ડોહો હુકાવત ફોરવા આવત. અને ડોહા એવા કરમના ફૂટેલા તે હુકા નળીઓમાં પોડા ઘાલવા આયા. સોના મના જ્યાં થઈ નતો હકવારો. આ કેવી કરણીય છે તે બાપ આપણી આ દશાઈ હે. મહાપુરુષે કે કરણી થી કિંમત ગણી લાખો લાખો લાખ. આ બધી માનંદી આપણામાં પડી છે, આ બધી ભ્રાંતિઓ આપણામાં પડી છે. અને એ જ્યાં સુધી આપણા ભીતરની જાગૃતિ ના આવે ત્યાં સુધી આ માનંદી કદી જાય એવી નથી બાપ. અને એ મહાપુરુષો સત્પુરુષો મળે ને તો જ આ કાઢે ને કે તૈન કારમાં કોઈ કાઢે એવું. આજે ધર્મો સંપ્રદાય બધું લોટ છે આપણા દેશમાં, બીજા દેશોમાં નથી ને. એટલો ભક્તિનો સાધન આપણા દેશમાં છે અને સૌથી બગાડે તો થતા ને. હવાના પૂરમાં 3 કલાક ઘંટરી ખખરાવને અગરબત્તીઓ આમ ઠોક્યા જાય અને અહીંથી બધું મેલી પલવી અને પછી જે દુકાને જાય એ રાહતાર શું કરે? દુકાનમાં લખ્યું હોય જય અંબે કિરના સ્ટોર, શિવ શક્તિ કિરના સ્ટોર, અને જે ગ્રાહક આવીને દશા હું આવે જોડે તલવાર થી ગ્રાહક ને કાપ્યો. એટલે દુકાન ઉપર શિવ શક્તિ નું બોર્ડ માર્યું છે જય અંબે કિરના. અને છેતરપિંડી અને બધી કોના નામે છેતરપિંડી? ભગવાન ના નામે બધી છેતરપિંડી આદરી છે. અને આપણને ખબર છે કે આ જગતમાં આ દેશમાં વધારે કોણ ચાલે? એટલે લોકો એનો જ આશરો લીધો છે. એના આશરે જે ઠોકવું હોય
ભાઈ જેલા દાતરા કરવા અને દાતરા કરવા ગયા નથી તમે જુઓ તો સરસ બધાનો ગોરીઓ પેલા શિવલિંગ નો પણ લાયા આપણને તો એટલી ખબર અલ્યા ગોરિયા પણ આધો પૂજાઈ જતા હોય ને હારા આપણે ના પૂજાઈએ